કે મને તી કે હસવું આવે ઈ કે હું ઊંટો પછી જવાનું હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હો કે તમે મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 10:30 જેવું હરિસાઈ પર જતા રહ્યા છે અને ગોપીઓ બધી જ હા મેમ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 10:30 જેવું ને આપણે મારી રૂમમાં એક થોડુંક એવું કામ છે બાકી બધું કામ પણ થઈ ગયું છે હરિસાઈ પર જતા રહ્યા છે અને ગટ્ટુ છે ને મારી મમ્મી આજે રસોડામાં કામ કરે છે જો તમને બતાવું ગુડ મોર્નિંગ ગટલું શું કરે છે તું નાના હાટું બનાવીશું જો મારી હાટું ભાખરી બને છે મારે ખાવાનું બાકી છે ને હજી એટલે હા તું તારું નાના હાટું બનાય ઓકે મને કેટલું છે આ ઓઠે શું કર્યું છે એમ જોવા દે કેમ ચામડી ઉખેડી જો લોહી કાઢ્યા એવું નહીં કરવાનું તો ચા ભાખરી આવી ગયા છે આપણે ત્યારે ખાવાનું છે કાના હા આપે હો આપ તારે ખાવાનું છે ખાધું તે તો રોટલી બનાવે છે એટલે ગોટું મમ્માને કાન દુખે તું કેમ એવું કરે છો બોલ તો જોયું અમારે અત્યારે કંઈ કામ નથી તમે બે રમી છી કુછ કામ હે ही नहीं खाना खाने का है पर बाद में खाएंगे તારે ખાવું છે બટાકા પૌવા બનાવો ને આતું પાતું તાર પાપા ગાંડા તાર પાપા ગાંડા મોલી ગાંડો આ તું હારી બાપાના મોગલી ગાંડો યે ગંદા ગંદા હે જો એમ જ કરવાનું વાવ ગટુને તો આવડી ગયું છે ઓ વાહ ગુડ ગર્લ ગટુ હા એમ જ કરવાનું હો ને અરે વાહ તો અત્યારે આપણે બટાકા પૌવા અને ટમેટા કટ કર્યા છે બટાકા કટ કર્યા છે અને ગટ્ટુ બેસી ગયું છે જોવા માટે કેમ બનાવું છું નાની કે પૌવા કાઢી દઈ નાની કે કે નાના કેસો કે નાની કેસો તો અમારા બટાકા પૌવા બની ગયા છે ને ગટ્ટુને આપી દીધા છે એની પ્લેટમાં ચાલો હવે છાશ આપું ને ટમેટું ઈ નાની ખવડાવે ને તેને કેજે કાઢી દે ઓકે હાલ ચો પલ્લી ગઈ અને ગરમી છે ને બહુ થાય સમજો તો ચલો આપણે જમી લઈએ બટાકા પૌવા લાવીશું અને છાશ ગટ્ટુ બહાર જમે છે નાની એને ખવડાવે છે એ ખાઈ લે પછી સુવે તો સુરાઈ દે નકર પછી આપણે એની હારે રમીએ મને તો હું તને ખબર છે મારી હે હા મેં કાંઈ મંગાવ્યા જ નથી ક્યાંથી જોયા હોય કપડા હા ફોનમાંથી જોયા એમ હમણાં લાઈટ વહી ગઈ ત્યારે હું જોતી હતી એટલે ઊભી રહે તો ચાલા ઊભી રહેજે ચાલા ઊભી રહેજે બસ પડી જવાય અચ્છા તું ક્યારની ગોતતી હતી ને પાપાને જો આવ્યા લે જા ક્યારની ગોતવા આવતી હતી પાપા એ 1 2 3 Good. 1 2 and 3 go. તે ખાવાનું થઈ ગયું છે કે વાર છે હજી વાર છે રોટલી કરી લઈ ગોળ ગોળ પછી તમે ઘડી કયા એને આ ઓલે રૂમમાં થોડી દેર ને મોંદોતી એને બની જાય ત્યાં તું કેદી રોટલી બનાવે પછી પપ્પા ખાય રોટલી બનાવેલો ઘડી કામ પહોંચો ઓકે હાલો ભાઈ તારે બનાવવાની પેલા શાક શેનું બનાવ્યું છે ખબર છે ને ગઈ લ્યો એની ઉપર હું પછાડ્યું તે તો ગટ્ટુના ગોપી આંટી આવી ગયા છે હાય કસા काय चांगला ચાંગલા
જો શક્તિ બાપુ આવ્યા છે ઝીણા. આમ જો વાળ ને દાઢી ને એના ક્યાં આવી ગયા સાયકલા. અમે આવ્યા ને તો મેં એને 3 ઢેકા હાટી દીધા મેં. આજ મારો વિચાર હતો મને કહેવાની જ હતી હમણાં કે હાલો આપણે કામરેજ જઈએ તો તમે અહીંયા ટપકી ગયા. હાલો હાલો પાછા વ્યા જાવ, હાલો ઘરે વ્યા જાવ, અમે આવીએ વાયા ભાઈ. મેં મારો વિચાર હતો ભલે બેઠા હવે પછી વાત નગરમાં જાવું જ તો આજે કાઈ નહીં, આપણે કાલે વાત બીજું હું. કાંઈ વાંધો નહીં. શનિવાર की રાત કાલ બહાર જવાનું છે. એવું છે કાલ બહાર જવાનું છે અમારે. એવું છે. મારે ઘરઘણું નરીને. નથી મનોજનું? હે? મનોજનું ઘરઘણું નથી? હા ને, ઘરઘણુંમાં ઘરઘણામાં એનો છે ને આપણે ઓનલાઈન કરાવી દેવું. એમ કઈ કામ નથી, આપણે બે જાહું એકલા. સરસ. કોઈ નથી લઈ જવા. મને બાઈ તો બતાવો કેવી છે બાઈ. ઓનલાઈન બતાવી દે એમ તો કહું છું ઓહો. તમારા ઘરઘણામાં. થઈ જાય તમારો વાંધો નહીં. હમ. લોકો નો ખાઓ. કાલાટુ? હું છું તો મને એટલે હું છું તું ગોપીબેન કયો તો કે મારે આજ બેસનામ જવાનું છે હા. પણ જવાનું છે પણ ઈ કે મને રોવું નહીં આવે બધા રોતા છે. કાલે એવું કહેતી હતી. ઈ કે મને તી કે હસવું આવે ઈ કે હું રોઉં નહીં. તો તમારા અમે ને ઘૂંઘટ ઓઢી ખાલી કરી નાખાય. આજુ મને બોલે અમે અત્યારે ગયા ને એટલે ઓલી બધી બાઈઓનો દાંત કાઢતી હતી કેવું કરતી હતી મને તો મેં કીધું આ તો જો હું હવે સિરિયસ ભૂતની જેમ બેઠી એ આને એને હિંમતભાઈ કોક ગમે ગામનો ગમે ઈ મરી જાય ને એને લઈ જવાનું વારા ઘડીએ. મનોજ એક વસ્તુ notice કરી? હા હાસુ આ મોઢે આવી ગયું. આપણું હું કીધું તો ભૂતની જેમ બેઠી. તો હિંમતભાઈ એમને ભાઈનું નામ હું કામ ને કીધું? સીધી સુડાલ કહી દીધું હોત તો. હાડી પહેરતા આવડી હતી કે પછી? હું તો ડ્રેસ પહેરીને ગઈ હતી કાંઈ હાડી નથી પહેરી કયો ડ્રેસ પહેરી ગયા? કયો કલરનો? વ્હાઈટ ધોળો હમણાં નીકળ્યા દોરો. ધોળો. ધોળો. આ હે ને કોક આ મરણમાં જે આ હોય ને આ ચારે તો આ લગભગ છે ને બધા એમ જ થાય છે. Experience કરી. કદાચ મરણના કામમાં ગયા હોય તો હા. reaction કેવા બધા દેખાડે. હા શરૂઆત થોડા ભૂલું થઈ હતી, એનો block થઈ નથી. હા. તો તું મરણના કામમાં ગઈ તું તો કેવા reaction હોય તારે? રિએક્શન તો જો ત્યાં જાઉં ને એટલે પેલા તો મને એમ નહીં કેવા નથી કરી બતાવવાના. રિએક્શન કે હું સાચું થોડી રહું, હું તો રોવા માંડું છું, તમને ખબર જ છે Acting મારી. કરીને બતાવો. લે. એટલે બેઠા કે ના હા. મોટા જો, દુપટ્ટો લાય. દુપટ્ટો જ જો. લાય બે દુપટ્ટો. દુપટ્ટો. જો હમણાં અહીંયા જો બેવાનું અહીંયા થઈ જાય તો જ લખી. હા. મરી ગયા પેલાની તૈયારી છે આ બધી. તમે મરી જાઓ ને, તમે મરી ના એ મારું આવી ગયું છે, મારું આવી ગયું છે. ગમે એનું કોકનું બેસણું હોય, હું બેસણામાં ઘણીવાર જઈ આવેલી છું. હા. સાડી પહેરીને જવાનું, અમાર ડ્રેસ અલાઉડ નથી, હા. સમજાણું? એટલે જો આટલો ઘૂંટો કાઢેલો હોય, કુટુંબમાં ગઈ હોય ને એટલે. ખાલી અવાજ સંભળાય જોઈએ. ખાલી અવાજ જ સંભળાય મારો, કઈ કોઈને મારું મોઢું ન દેખાય. પછી કોઈક હોય આમ વડીલ હોય ને, વડીલ હોય ને, હા. વડીલને છે ને મળવાનું હોય. હાલો હવે હાલો નેક્સ્ટ નહીં હવે યો, એનો દેખાડી દીધો આમ કરો. ઓકે, ભાભી, તમારો. અમારે કઈ હોય જ નહીં કેમ એને એમ કોઈ મરતું જ નથી, એનામાં કોઈ મરતું પણ અમાર બાર કોઈને મારવાય નથી એના બધા અમરપત્રો લઈને આવ્યા? હા ના અમારે એમ જ હોય જો આમ. એની આમ તો કેમ હોય? આટલું આમ હોય ઘૂંટો જ પછી પાછો. જવાનું તમારો વારો નથી. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કરે. પછી એ બા એ બા એ કપૂર સેના ને નથી. પણ તોય શીખો આમાં તો રિએક્શન શું આવે. કદાચ કાલે મને આ મનોજ ભેટવા થઈ ગયા તો તમારે reaction કેવા દેખાણા હતા? હું મારી લાઈફમાં 3 વાર ગઈ. હું આજે કઈ થયું જ નથી આમ આપણે સમજી ગયો કે આ ગુજરી ગયો. મનોજ ગુજરી ગયો, સમજી ગયો. આમ તું ત્યાં તો કર હું જોરથી તો રોવું બહુ કઈ નહીં હું હારું ગયો જો નહીં આમ થોડીક પ્રેક્ટિસ બતાવવાની. બધા જેન્ટ્સના reaction થી. હા. એના આવા તો નહીં આપણે જેન્ટ્સના તો આપણે અરે હિંમતભાઈ હું આપણે એક વાર જવું પડે. મામા કંઈક બેહાણામ થઈને એવા હતી. હા તમે ત્યાં જઈને પેલે પ્રોસેસ એમાં જેમ ફળગાવીને આવતા હોય ને
થોડો કટકો હોય લી, આ તો હવે કાળીઓ આ લઉં છું. હા આમ કરીને રાખવાનું પકડ હોય. હોય. ડુંગળી આમ બની. રાખેલ હોય. બે ફાડી. ઓહ! જોઈએ જોઈએ તો હું પછી કોણ ગયું ઈ કે આટલું તો ઓલા ઘરના કોઈકનું ગુજરી ગયું ને એ નહીં કરતા. હાલો હવે આપણે ગ્રુપમાં જ બધા અમર પટો લઈને કદે આવ્યા છે કોક મરી જાય ને તો બેસણા માટે સંપર્ક કરો 4 ભાઈઓ છે ખરખરાનું પ્રમોશન કરી દેવામાં આવશે હા ગઢિયા હોય ને તો આ નિરલને બોલાવો હા કે આમાં દાંત જ કાઢવાનો હોય ગઢિયા વયા ગયા છે. અને જો જોવા ત્યાં કોઈ કહેતા રામ રામ કરવા ઘઉં વાટવાને બોલાવો કોઈ નો મરી ગયું હોય ને એમને બોલાવે તો ટપક બોલાવો એમનું બે કરવા બોલો તો મને બોલાવો તો મને બેહણામાં ભલે મને કાંઈ આવડતું હતું પણ હું એક્ટિંગ કરીને બતાવી શકું મારા માટે talent છે. અમને કઈ આવડતું નહોતું અનુભવ છે અમને બહુ બધો હા એ અનુભવ અમને છે પણ ઈ મારો અનુભવ ચાલુ થઈ છે થોડી વાર આપણે કહું નહીં કોઈને. અનુભવ કર્યા છે મેં તો રોજ જિંદગીમાં ક્યાંય ગઈ જ નહોતી ઉતાય સાડી પાસ બતાવ. કોઈ નહીં. આમ છે લેને હું આવી રીતના અત્યાર સુધી હતી આમ આમ તે ડ્રેસ પહેરી થોડું જવાય બેસણામાં તો ડ્રેસ ખબર હાલે પડી એમ હોય? કીધું તું. ડ્રેસ હાલે સારું કેવાય તમારા નાચમાં ઓલી ડ્રેસ હાલે અમારે તો નથી હાલતો અમારે સાડી પહેરવી કમ્પલસરી સાડી પહેરી જ જવાની કમ્પસલી કમ્પલસરી ઈ બધું એક જ થાય ભાગશાળી એટલે આયલું નકર અમારે હજુ નો અમારે ગૌરું હોય કે જવાન હોય સાડી જ પહેરવાની સાડી સિવાય અહીંયા લગી તો ઓઢવાનું ફરજિયાત